નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના વીંછિયા ખાતે સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9 સહિતના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. સુરત શહેર પોલીસે સાયબર સેફ સુરત નામનું દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવ્યું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 2.5 કરોડથી વધુની કિંમતનો બનાવટી દવાનો જથ્થો પકડી પાડ્યો. શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે સમાપન. રાજ્યમાં પ્રથમ વખત કચ્છના કોટેશ્વર નજીક લક્કીનાળા વિસ્તારથી સમુદ્રી સીમા દર્શનનો આરંભ થયો. કવિ કાગ એવોર્ડ માટે સ્વર્ગસ્થ મનુભાઈ જોધાણી, દેવરાજ ગઢવી, રાજુલ દવે, લાખણસિંહ ગઢવી તથા ગિરધનદાન રત્નુની પસંદગી કરાઈ. અને આજે નર્મદા જયંતિ નિમિત્તે માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર લાંબી સાડી અર્પણ કરાઈ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના વીંછિયા ખાતે 337 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9 સહિતના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજે 214 દિવ્યાંગોને 28,93,000ની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ સરકારની ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. તેમણે કહ્યું કે લિંક 4 પેકેજ અને જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો એ આ વિસ્તારની માતા બહેનોની જરૂરિયાત પૂરી કરશે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. આજે 214 દિવ્યાંગોને 28.93 લાખની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમથી રોજગારીલક્ષી શિક્ષણ માટે 9 કરોડનું નવું આઈટીઆઈ ભવન યુવા વિકાસની આપણી નેમ છે. સૌની યોજના લિંક 4ના પેકેજ 9નું કામ 181 કરોડના ખર્ચે હાથ ધરવાની આજે ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. સુરત શહેર પોલીસે સાયબર સેફ સુરત નામનું દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવ્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ લોકોને સાયબર ક્રાઇમથી સુરક્ષા આપતો સુરત સાયબર મિત્ર છે. આ ચેટબોટ વોટ્સએપ નંબર 93285 23417 પર હાય મોકલવાથી સાયબર ફ્રોડની દરેક માહિતી મળશે. સાવચેતી એ જ સાવધાની એમ જણાવતા સુરત સાયબર ક્રાઇમના એસીપી એપી ગોહિલે શહેરીજનોને સાયબર ક્રાઇમ વિશે સચેત રહેવા લોકોને ચેટબોટની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે માનવરહિત ચેટબોટની મદદથી સુરતના નાગરિકોને 24/7 કલાક સાયબર સુરક્ષાને લગતી દરેક માહિતીઓ ઉપલબ્ધ થશે. સાથે કોઈપણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો ત્વરિત ધોરણે લેવાના પગલાં તેમજ ફરિયાદ નોંધણી માટે જરૂરી માર્ગદર્શન મળી રહેશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 2.5 કરોડથી વધુની કિંમતનો બનાવટી દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ફૂડ કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ આ એન્ટીબાયોટિક દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઈડર ખાતેથી આ બનાવટી જથ્થો પકડાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરીની પાછળ ચાંગોદર, અમદાવાદ ખાતે એક ઈસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઊભી કરી હતી અને નકલી દવાઓ બનાવતા હતા. ત્યાંથી દવાઓના નમૂના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકિંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરાઈ છે. અલગ અલગ કુલ 9 દવાઓના નમૂના લઈ પૃથ્થકરણ માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને ખરાઈ થતાં જ તેમની સામે તંત્રએ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શક્તિપીઠ અંબાજી ખાતે 5 દિવસથી યોજાઈ રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે સમાપન થશે. આ મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કૃત પાઠશાળાના 300 કરતાં વધુ ઋષિકુમારોએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ડ્રોન દ્વારા માઈ ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન અત્યાર સુધીમાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શને ઉમટ્યા હતા. આ મહોત્સવના અંતિમ દિવસે સાંજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે. રાજ્યમાં પ્રથમ વખત આજથી સમુદ્રી સીમા દર્શનનો આરંભ થયો છે. કચ્છ જિલ્લામાં આવેલા તીર્થધામ કોટેશ્વર નજીક લક્કીનાળા વિસ્તારથી સીમા દર્શન કરી શકાશે.
આ વિસ્તાર અત્યાર સુધી સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હતો, પણ હવે અહીં પ્રવાસીઓ જઈ શકશે અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઇડનો પણ લાભ મેળવી શકશે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સમુદ્રી સીમા દર્શનનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. કોટેશ્વર નજીક આવેલા નક્કીનાળા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી બોટ રાઇડનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે 6 સીટર 2 બોટ, 12 સીટર અને 20 સીટરની એક બોટ ફાળવવામાં આવી છે. ભવિષ્યમાં અનેક સુવિધાઓ વધારવામાં આવશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે કુવા તેમાં સોલાર પેનલ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના 2540 ખેડૂત લાભાર્થીઓને નિઃશુલ્ક કુવા નિર્માણ સહાયનો લાભ લીધો છે. ડાંગ જિલ્લાના સતી ગામના ખેડૂતે વધુ માહિતી આ મુજબ આપી. મારું નામ પટેલ પ્રણયભાઈ અમૃતભાઈ છે. ગામનું નામ સતી છે. આ કેન્દ્ર સરકાર દ્વારા આ કૂવો મળ્યો છે. એના દ્વારા સોલર પ્લેટ અને સોલર મોટર મળી છે. એ કૂવામાં પાણી નીકળ્યું છે. પહેલાં અમે વરસાદ આધારિત ખેતી કરતા હતા. હવે શિયાળામાં બી પાક લઈ શકીએ છીએ અને ઉનાળામાં બી અમે પાક લઈ શકીએ છીએ, જેના દ્વારા અમને ઘણી બધી રાહત મળી છે. લોકસંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ દર વર્ષે અપાતા કવિ કાગ એવોર્ડ માટે આ વર્ષે સ્વર્ગસ્થ મનુભાઈ જોધાણી, દેવરાજ ગઢવી, રાજુલ દવે, લાખણસિંહ ગઢવી તથા ગિરધરદાન રત્નુની પસંદગી કરવામાં આવી છે. કવિ કાગની 47મી પુણ્યતિથિ નિમિત્તે 13મી માર્ચે તેમની જન્મભૂમિ રાજુલા તાલુકાના મજાદર ગામે કાગ ચોથની ઉજવણી પ્રસંગે જાણીતા કથાકાર મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ એનાયત કરાશે. આ પ્રસંગે સમગ્ર રાજ્યના અનેક કલાકારો દ્વારા કાગ વાણી પ્રસ્તુત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કવિ દુલાભાયા કાગને ચારણી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે 1962માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર એટલે કે લગભગ 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું. પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે, એ નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી. સાથે સાથે 10થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને નર્મદા મૈયાને સાડી પહેરાવા ગયા હતા. રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંકશન તથા પંચવટી જંકશન પર 2 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે લગભગ 185 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં 652 મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંકશન ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે. જ્યારે પંચવટી જંકશન પરનો ફ્લાયઓવર 780 મીટર લંબાઈ ધરાવતો અને 17 મીટર પહોળો બ્રિજ હશે. અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલિંગ અને વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને કેન્સરની સારવારની સાથોસાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવાની વિશેષ જરૂર જણાવી. તેમણે કહ્યું કે આપણા ખાનપાન અને જીવનશૈલીને કારણે કેન્સર જેવા મહારોગો વધ્યા છે. જેવું અન્ન એવું મન, આહાર શુદ્ધ હશે તો તન અને મન બંને શુદ્ધ અને રોગરહિત રહેશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બોન્ડ વસૂલાત સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે રાજ્યમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ ગાંધીનગર દ્વારા નીટ આધારિત મેરિટ બનાવી ઓનલાઈન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી 1 વર્ષની ગ્રામ્ય સેવાની સામે 20 લાખ રૂપિયાનો બોન્ડ લેવામાં આવે છે. આજે વિધાનસભા ગૃહમાં મહેસૂલ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યની તમામ સરકારી જમીનનું સુચારુપણે વ્યવસ્થાપન થાય તે માટે મહેસૂલ વિભાગ કટિબદ્ધ છે. મહેસૂલ વિભાગમાં આ વર્ષે 5194 કરોડની જોગવાઈ કરવા બદલ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો સમગ્ર રાજ્યના નાગરિકો વતી તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે નેમ વ્યક્ત કરી છે કે યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું જરૂરી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની 2659 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી. તો ગુજરાત વિધાનસભા ખાતે ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીઓ પણ પસાર કરવામાં આવી હતી. તેમણે રાજ્યની ઉદ્યોગ નીતિ ભવિષ્યના ગુજરાતની કલ્પના અને ગુજરાત તરફ લોકોની આશા આકાંક્ષાઓને નવી દિશા આપનારી બની રહેશે તેમ જણાવ્યું હતું.
સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણાં લઈને પીએચડીની તેમજ અન્ય ઉચ્ચ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું કે ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે સરકાર કટિબદ્ધ છે. તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે જામનગર જીજી હોસ્પિટલ પરિસરમાં 575 કરોડના ખર્ચે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના વીંછિયા ખાતે સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. સુરત શહેર પોલીસે સાયબર સેફ સુરત નામનું દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવ્યું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 2.5 કરોડથી વધુની કિંમતનો બનાવટી દવાનો જથ્થો પકડ્યો. શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે સમાપન. અને આજે નર્મદા જયંતિ નિમિત્તે માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર લાંબી સાડી અર્પણ કરાઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.